ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વોન્ટમ આંક વિશે શરૂઆત કરી હતી અને 3 ક્વોન્ટમ આંક આપણે જોયા હતા. મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક. આજે આપણે સ્પિન ક્વોન્ટમ આંક વિશે જોઈએ છે. સ્પિન એટલે ભ્રમણ, એને આપણે ભ્રમણ ક્વોન્ટમ આંક એવું પણ કહી શકીએ. તો મૂળભૂત રીતે ઇલેક્ટ્રોન બે પ્રકારનું ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન બે પ્રકારે ભ્રમણ કરે. એકને એનું કક્ષીય ભ્રમણ કહેવાય, કે જે કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન એની કક્ષામાં ગોળ ફરે છે. કાં તો એ ઇલેક્ટ્રોન ધારો કે કેન્દ્ર છે અને આ એની કક્ષા છે, તો કાં તો એ ગોળાકાર ભ્રમણ કરતો હોય કક્ષામાં, અથવા તો એ કક્ષામાં ડંબેલ આકારે ભ્રમણ કરતો હોય, અથવા તો એ કક્ષામાં ડબલ ડંબેલ આકારે કે ટ્રિપલ ડંબેલ આકારે ભ્રમણ કરતો હોય. તો એ બધાને એનું કક્ષીય ભ્રમણ કહેવાય, એની કક્ષામાં ભ્રમણ. અને બીજું એનું અક્ષીય ભ્રમણ હોય. અક્ષીય ભ્રમણ, જે રીતે પૃથ્વી એની ધરા પર ભ્રમણ કરે છે, અક્ષ ઉપર પરિભ્રમણ કરે છે, એ રીતે ઇલેક્ટ્રોન એની અક્ષ ઉપર પણ પરિભ્રમણ કરતો હોય, આવી રીતે રોટેટ થયા કરતો હોય. એટલે ધારો કે આ કેન્દ્ર છે અને આ ગોળ માર્ગમાં ઇલેક્ટ્રોને ભ્રમણ કરવું છે, તો આમ તો ભ્રમણ કરે જ છે, સાથે સાથે પોતાની ધરા પર કે પોતાની અક્ષ ઉપર પણ પરિભ્રમણ કર્યા કરે છે. આ જે ભ્રમણ છે એને અક્ષીય ભ્રમણ, એનો ક્વોન્ટમ આંક એને ભ્રમણ ક્વોન્ટમ આંક અથવા તો સ્પિન ક્વોન્ટમ આંક, કે જેને આપણે એસ સંજ્ઞા વડે બતાવીએ છીએ. તો કાં તો ઇલેક્ટ્રોન ઘડી ભ્રમણ દિશામાં, એટલે ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોન કાં તો ક્લોકવાઇઝ ભ્રમણ કરે, અથવા તો એ એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે. ઘડિયાળની દિશામાં અથવા તો એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં બે પ્રકારનું ઇલેક્ટ્રોનનું ભ્રમણ હોય. જો એ ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે તો એની ભ્રમણને આપણે ઉપરની તરફ એરો વડે બતાવીએ છીએ, અને જો એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે તો એના ભ્રમણની દિશાને આપણે નીચેની તરફ એરો વડે બતાવીએ છીએ. તમે નાના સ્ટેન્ડર્ડમાં કદાચ શીખી ગયા હોવ તો ઇલેક્ટ્રોનનું સંજ્ઞાત્મક રીતે તમારે પૃથ્થકરણ કરવાનું હોય, દર્શાવવાનું હોય, તો ઇલેક્ટ્રોનને આપણે આવી રીતે બતાવીએ છીએ. તો આ ઉપરની તરફ એરો એવું બતાવે છે કે એ ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે પોતાની અક્ષ ઉપર, અને નીચેની તરફ એરો એવું બતાવે છે કે એની અક્ષ ઉપર એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરે છે. જ્યારે એ ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે તો એની સ્પિનને આપણે +1/2 વડે બતાવીએ છીએ. સ્પિન ક્વોન્ટમ આંક, ભ્રમણ ક્વોન્ટમ નંબર એનો +1/2 જ્યારે ક્લોકવાઇઝ ગતિ કરતો હોય, અને જ્યારે એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરે છે તો એની સ્પિનને આપણે -1/2 વડે બતાવીએ છીએ. હવે તમે આગળ ભણશો એમ જોશો કે એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. ધારો કે મારી પાસે આપણો જે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં ગતિ કરતો હોય તો તમને ખબર છે કે એની પાસે એક જ કક્ષક અવેલેબલ છે, એસ કક્ષક. પહેલી કક્ષા એસ કક્ષક, કે જેને હું 1s સંજ્ઞાત્મક રીતે એ કક્ષાને હું 1s નામ આપું છું, એડ્રેસ છે 1s. ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં ગતિ કરે છે અને એસ કક્ષકમાં ગતિ કરે છે તો એનું એડ્રેસ લખીશ 2s. પહેલા કક્ષાનું નામ લખીએ છીએ અને પછી કક્ષકનું નામ લખીએ છીએ, કક્ષાનો નંબર અને કક્ષકનું નામ. ઇલેક્ટ્રોન જો બીજી જ કક્ષામાં છે પણ પી કક્ષકમાં ગતિ કરે છે તો એને 2p કહું છું. પણ તમને એવી ખબર છે કે 2p ની તો 3 પેટા કક્ષકો છે. px 2px કહેવાય એને, 2py અને 2pz. 1s પ્રકારની તો એક જ કક્ષક છે 1s. 2s પ્રકારની s નો કોઈ પેટા કક્ષક નથી, એટલે 2s પ્રકારની પણ એક જ કક્ષક છે. પણ px, py અને pz એવી p પ્રકારની 3 પેટા કક્ષક છે. તો જુઓ 1s માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2.
એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય તો 1s માં કેટલા ગોઠવાય 2 પણ એ બેમાંથી કમ્પલસરી એકની સ્પિન ક્લોકવાઇઝ હોય અને બીજાની સ્પિન માઈનસ એટલે એન્ટી ક્લોકવાઇઝ હોય એટલે એકનું ભ્રમણ 2 ઇલેક્ટ્રોનમાંથી એકનું ભ્રમણ +1/2 લખાય અને બીજાનું ભ્રમણ -1/2 લખાય ફરીથી 2s માં પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય પણ 2 ઇલેક્ટ્રોનમાં એકને તમારે કમ્પલસરી ઉપરની તરફ સ્પિન વાળો ને નીચેનો તમારે કમ્પલસરી નીચેની તરફ સ્પિન વાળો બતાવવો પડે બંને એક જ ડિરેક્શનમાં ના કામ કરે તો એકની સ્પિન +1/2 કહેવાય અને એકની સ્પિન -1/2 કહેવાય અને જ્યારે 2p માં હું ઇલેક્ટ્રોન ગોઠવું છું તો હું 2p માં ટોટલ 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકું 2p કક્ષકમાં કુલ 6 ઇલેક્ટ્રોન ગોઠવાય 2p x માં 2 જાય 2p y માં 2 જાય અને 2p z માં 2 જાય પણ એ 2 જાય એમાં એકની સ્પિન ક્લોકવાઇઝ અને બીજાની એન્ટી ક્લોકવાઇઝ તો જ્યારે p કક્ષકમાં કુલ 6 ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય તો એમાંની 3 ની સ્પિન +1/2 હોય 1 2 અને 3 અને બાકીના 3 ની સ્પિન -1/2 કહેવાય હવે ધારો કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે તો ડી કક્ષકમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય હું તમને એવું પૂછું કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ગતિ કરે છે ચોથી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે કેટલા ઇલેક્ટ્રોનની સ્પિન +1/2 હશે તો એક તો તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો ચોથી કક્ષા છે કે જેના માટે n ની વેલ્યુ 4 છે તો કક્ષકની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે કુલ કેટલી કક્ષક હશે ચોથી કક્ષામાં તો n² જેટલી એટલે ચોથી કક્ષામાં કુલ 16 કક્ષક હોય આ સૂત્ર છે n² જેટલી કક્ષકો હોય જે તે કક્ષામાં તો 4 નો વર્ગ એટલે 16 કક્ષક હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે 16 કક્ષકમાં 16 દુ 32 ઇલેક્ટ્રોન ગોઠવાય અને 32 માંથી અડધા 16 +1/2 સ્પિન વાળા હશે અને બાકીના અડધા -1/2 સ્પિન વાળા તો કેટલા ઇલેક્ટ્રોનની સ્પિન +1/2 છે તો જવાબ તમે 16 લખો છો આ સૂત્ર તમને હમણાં ખબર પડી એ સિવાય તમે ગણતરી આવી રીતે કરી શકો કે ઇલેક્ટ્રોન જ્યારે ચોથી કક્ષામાં ગતિ કરતો હોય તો n બરાબર 4 છે તો ચોથી કક્ષામાં n ની વેલ્યુ કેટલી 0 થી 4 - 1 n - 1 એટલે 3 0 થી 3 સુધીના l મળે એટલે 0 1 2 અને 3 આ l ની વેલ્યુ મળે 0 એટલે s કક્ષક 1 એટલે p કક્ષક l2 એટલે d કક્ષક અને l3 એટલે f કક્ષક હવે હમણાં જ આપણે જોયું કે 12 + 1 પ્રમાણે l બરાબર 0 માટે m ની વેલ્યુ એક જ આવે ખાલી એક જ કક્ષક મળે કક્ષક કેટલી 1 12 + 1 પ્રમાણે 1 મૂકું તો અહીંયા કક્ષક કેટલી મળે 2l + 1 l ની વેલ્યુ 1 મૂકું છું તો કેટલી કક્ષક મળે 3 p પ્રકારની 3 કક્ષક એ રીતે d પ્રકારની કેટલી કક્ષક મળે 5 અને એ રીતે f પ્રકારની કેટલી કક્ષક મળે 7 તો ટોટલ કેટલી કક્ષક થઈ 1 ને 3 4 5 અને +7 તો ટોટલ આપણને 16 કક્ષક મળે તો ચોથી કક્ષામાં કુલ 16 કક્ષક હોય એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય 16 કક્ષકમાં 32 ઇલેક્ટ્રોન ગોઠવાય અને 32 ઇલેક્ટ્રોનની સ્પિન આવી રીતે દોરીએ
પહેલી કક્ષક, બીજી કક્ષક, તો એમાંથી અડધા ઇલેક્ટ્રોન એવા હોય કે જેની સ્પિન +1 હોય અને બાકીના અડધા એવા હોય કે જેની સ્પિન -1 હોય. તો આ ટાઈપે કક્ષા અને કક્ષક અને એને આધારે એમસીક્યુ અથવા તો નાના નાના ક્વેશ્ચન તમને પૂછાયા કરે છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તમે એક વખત સમજશો તો બહુ મજા આવશે. આપણે એનો એક ચાર્ટ બનાવીએ છીએ કે જેના પરથી તમને મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક, કેટલી કક્ષાઓ, કેટલી કક્ષકો, કેટલા ઇલેક્ટ્રોન, કેટલી એની સ્પિન હોય, એ બધી માહિતી તમને એક જ ચાર્ટમાં મળી જશે. તો ચાર્ટ ઉપરથી આપણે ઇલેક્ટ્રોનને આવી રીતે દર્શાવી શકીએ કે આ ધારો કે કેન્દ્ર છે, આ પહેલી કક્ષા છે, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. તો પહેલી કક્ષામાં 1s કક્ષક, એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં 2s, 2px, 2py, 2pz એમ ટોટલ 4 કક્ષક અને 4માં 1માં 2 એમ કરીને ટોટલ 8 ઇલેક્ટ્રોન ગોઠવાય. એ રીતે ત્રીજી કક્ષામાં 3s, 3px, 3py, 3pz અને ડીની 5 પેટા કક્ષકો એમ કરીને 3 તરી 9 n² જેટલી કક્ષકો અને 18 ઇલેક્ટ્રોન ગોઠવાય. એવી રીતે આપણે ગણતરી કરી શકીએ. બીજું એક અગત્યની વસ્તુ એવી કે ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના આ એરિયામાં હોય કે જેને આપણે કક્ષક કહીએ છીએ. કક્ષક એવો એરિયા છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે અને આ બે કક્ષકો વચ્ચેનો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહિવત છે એને આપણે નોડ તરીકે ઓળખીએ છીએ. કક્ષકો વચ્ચેનો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહિવત છે એને આપણે નોડ કહીએ છીએ. અને આને જો નોડ કહેતા હોઈએ તો કક્ષકને આપણે એન્ટી નોડ કહીએ, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે એટલે કક્ષકને આપણે એન્ટી નોડ કહીએ. અને નોડની સંખ્યા શોધવી હોય તો આપણે n-1 સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ. ધારો કે તમને એવું કીધું હોય કે ઇલેક્ટ્રોન 5s માં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો નોડ કેટલા? તો n અહીંયા 5s માં n બરાબર 5 છે અને n-1 સૂત્રમાં 5-1 સૂત્રમાં કિંમત મૂકું તો 4 નોડ મળે. 5s કક્ષકમાં 4 નોડ મળે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહિવત છે. તમે કોણીય નોડની સંખ્યા પણ શોધી શકો છો, એંગ્યુલર નોડ અને ત્રિજ્યા નોડની સંખ્યા પણ શોધી શકો છો, રેડિયસ નોડ. તો એંગ્યુલર નોડ અથવા તો કોણીય નોડની સંખ્યા શોધવી હોય તો તમે ખાલી L એટલે જેટલા L હોય એટલા એના કોણીય નોડ કહેવાય. દાખલા તરીકે મારે એવું પૂછવું હોય કે 3p માં કોણીય નોડ કેટલા, તો અહીંયા n ની વેલ્યુ 3 છે અને L માટે p કક્ષક છે, p કક્ષક માટે L 1 છે, તો જેટલા L હોય એટલા કોણીય નોડ કહેવાય. તો 3p માં કોણીય નોડ 1 કહેવાય. અને રેડિયસ નોડની સંખ્યા પૂછી હોય ત્રિજ્યા નોડની તો તમે n-l-1 સૂત્રનો ઉપયોગ કરો છો. તમને એવું પૂછવું હોય કે 3p માં ત્રિજ્યા નોડ કેટલા, તો n-l-1 કે જ્યાં n કેટલા છે 3 માઇનસ l એટલે p કક્ષક માટે l 1 અને -1 એટલે ત્રિજ્યા નોડ કેટલા મળે 1 મળે. અને આ બંને નોડનો સરવાળો કરીએ એટલે આપણને કુલ નોડ મળે. અને કુલ નોડની સંખ્યા તમને પૂછી હોય તો n-1 સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તો આવી રીતે આપણે ક્વોન્ટમ આંક, એના પરથી અલગ અલગ વેલ્યુ શોધવાની, એના સ્પિન ક્વોન્ટમ આંક કેટલો હશે, એનો ભ્રમણ ક્વોન્ટમ આંક, એના કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય, એ ઇલેક્ટ્રોનનું પરમાણુ કેન્દ્રથી એક્ઝેક્ટ એડ્રેસ, એ બધું આપણે ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર આગળ વધારીશું. થેન્ક યુ.